હલો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આજની આગાહી વિશે વાત કરીશું, જેમાં હવામાન વિભાગ દ્વારા આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને સાથે અમુક જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને અમુક જિલ્લામાં યલો એલર્ટ ને અમુક જિલ્લામાં જે છે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે, આ તમામ માહિતી તમને આજના આ વિડીયોની અંદર મળી રહેશે। તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો। તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની જે છે હવે આપણે શરૂઆત કરી લઈએ। તો ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસવા તૈયાર છે અને હવામાન વિભાગે આજે 6 જુલાઈથી લઈને આગામી 11 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। મિત્રો, ગુજરાતમાં હવે જે છે મેઘરાજા મન મૂકીને વરસવા તૈયાર છે, ત્યારે આવામાં જ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આજે 6 જુલાઈથી લઈને આગળની જે છે 11 જુલાઈ સુધી વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં જે છે અનરાધાર વરસાદની શક્યતા છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદની જે છે વરસવાની શક્યતા છે। જાણો આજે 6 જુલાઈથી 11 જુલાઈ સુધી રાજ્યના કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે। તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે 6 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને જે છે નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદ તેમજ ગીર સોમનાથ, દીવ, રાજકોટ, બોટાદ, આણંદ, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં છૂટાછવાયા જે છે સ્થળોએ જે છે ભારે વરસાદની જે છે ચેતવણી આપી છે। વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 7 જુલાઈના રોજ નવસારી, વલસાડ, દમણ અને જે છે દાદર અને નગર હવેલીમાં છૂટાછવાયા જે છે સ્થળોએ અતિભારે વરસાદ તેમજ અમરેલી, ભાવનગર, સુરત, તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 8 જુલાઈના રોજ છોટાઉદેપુર, તાપી, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદર અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની ભારે ચેતવણી કરવામાં આવી છે અને હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 9 જુલાઈના રોજ દાહોદ, છોટાઉદેપુર, તાપી, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા જે છે સ્થળોએ વરસાદ થવાની જે છે અહીંયા શક્યતા કરેલી છે। વાત કરીએ આગળની તો ગુજરાતમાં હાલમાં મેઘરાજા જે છે મન મૂકીને વરસી રહ્યા છે, તેવામાં જ હવે ખેડૂતો મેઘરાજાના ખમૈયા કરે તેવી રાહ જોઈ રહ્યા છે। જો કે મેઘરાજા ખમૈયા કરે તેવી શક્યતાઓને ખૂબ જ ઓછી દેખાઈ રહી છે। હવામાન વિભાગ અને ઉપરાંત જે છે હવામાન નિષ્ણાંતો પણ માની રહ્યા છે કે આ મહિને પણ વરસાદ જે છે વિરામ લે તેવી શક્યતાઓ ઓછી છે, છતાંય ઓછા પ્રમાણમાં પણ સમગ્ર રાજ્યમાં વરસાદ આવવાની જરૂરી છે। તો વાત કરીએ હવે આગળની તો વરસાદ વિરામ લેશે કે કેમ, તો પરેશ ગોસ્વામી રેઇન ફોરેસ્ટના જણાવ્યા અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યું છે, ત્યારે હવે હવામાન નિષ્ણાત જે છે પરેશ ગોસ્વામી નવી આગાહી સામે આવી છે। મહત્વનું છે કે જૂન મહિના પૂર્ણ થયા બાદ હવે આગામી જે છે જુલાઈ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે। જુલાઈ મહિનામાં જે છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં ભારે એવો વરસાદ પડ્યો છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે આ વર્ષે જૂન મહિનામાં સામાન્ય કરતાં 30% વધુ વરસાદ પડ્યો છે, જ્યારે જુલાઈ મહિનાની જે છે 3-4 તારીખ સુધી છૂટાછવાયા ઝાપટા જોવા મળી શકે છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે આગામી 5 થી 10 જુલાઈ વચ્ચે વધુ વરસાદનું રાઉન્ડ આવે તેવી શક્યતા છે। વાત કરીએ તો બંગાળના ઉપસાગરમાં વધારે એક સિસ્ટમ સક્રિય થઈ છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ આવતા તેનો જે છે લાભ ગુજરાતને મળશે। આગાહી પ્રમાણે આ સિસ્ટમ કદાચ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પરથી પસાર થવા અથવા ઉત્તર ગુજરાતથી પસાર થઈ શકે છે। જો કે એક વાત એ છે કે આ બંને કિસ્સામાં કચ્છને સારા વરસાદનો લાભ મળી શકે છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી જે છે કરતાં જણાવ્યું છે કે આવનારી સિસ્ટમ ગુજરાતમાં 70 થી 80% વિસ્તારોમાં લાભ આપે તેવી શક્યતા છે। જો કે આ સિસ્ટમ ગુજરાતના નજીક આવીને કેટલીક મજબૂત બને છે અને ક્યાંથી પસાર થશે તેનો જે છે વધારે અનુભવ લાગી રહ્યો છે। તો આજનો આ વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો। તમે આપણે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।